હાલો મિત્રો, તો આપણે નાહી ધોઈને મસ્ત મજાના ખાઈ પીને નીકળી ગયા છે ઓફિસે જવા માટે. અને આજે આપણી થોડી તબિયત છે ડાઉન. ઓ કેમ શું થયું? શરદી થઈ ગઈ છે, ઓહો માથું પકડાઈ ગયું છે. આપણે મોડો થઈ ગયો જવામાં, થઈ ગયું છે 12 વાગી ગયા છે. હા હો 12 ને 10 એટલે જોઈએ હવે આગળ શું કરીએ આપણે. વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે અમે આગળ જે કરવાના હશે એ તમને ખબર પડી જશે. બરાબર ને કાકા? બરોબર. કંઈક તો અમારા વ્લોગમાં નવું હશે જ. એમને એમ તો અમારો આખો દિવસ જશે નહીં કા કાકા? હો નક્કી ના કહેવાય આમાં શું થઈ જાય. બરાબર ને કાકા? હો કાંઈ ઠેકાણું નથી. હા હા. તેથી છે ને ગૃહમંત્રીને ખણી લીધું, પણ હવે મોડી છે ને એના કૌભાંડ ભાંડ આવ્યા, ગૃહમંત્રીના કૌભાંડ બહાર આવ્યા. એ કે 5 ફેલ છે એટલે આને સ્કૂલે મૂકવા જાવ. હા હા, જો થેલો લઈ લીધો હે. તમારા બાપા મૂકી ગયા બપોરના ઘરે, ટીચર મૂકી ગયા સ્કૂલે બી ઘરે. હવે હું પાછો આને સ્કૂલે મૂકવા જાઉં. થોડો બધાને ખબર પડી ઉપર નરેન્દ્ર મોદી સાહેબને બધાને કે આ 5 ફેલ છે. શૈલેષભાઈ આહિર, એટલે આને હું સ્કૂલે મૂકવા જાઉં છું. હવે સીધી આપણે 12મા ધોરણમાં જાવશું. હા ફોન આવી હોશિયાર ગયો બહુ. નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી સાહેબનો ફોન આવી ગયો. નહીં ઉપાડો. નહીં જોઈ લ્યો. મોદી સાહેબને ના પાડી વેટ છે. કરશે મોદી સાહેબ થોડી વાર. મોદી સાહેબ રાહ જોશે ભાઈ. ચાલુ ડ્રાઇવિંગ ફોન ઇસ્તેમાલ નહીં કરવા. બરાબર. હાલો તો પછી છે ને ગૃહમંત્રીને સ્કૂલે મૂકવા પહેલાં મારે જરીક ફોન જોવા જવું છે. તમારા ભાઈ નવો ફોન લેવો છે. ગૃહમંત્રી સાહેબની ઇન્કમ બહુ વધારે છે ને, મેં કીધું એક નવો ફોન લઈ લઉં. તરિયા ઝાટક કરી નાખો, તરિયા ઝાટક. બાપાનું કાંઈ વધવું ન જોઈએ. કાંઈ એટલે કાંઈ વધવા જ નથી દેવું. હા. પછી વધે તો કોક પાછળ ઉલાડ્યું કરી નાખે ને. પછી આપણે ભેગું કરવું ને પાછા બીજા ઉડાડી જાય. એના કરતાં આપણે જ ઉલાડ્યો કરીને જવાનું. હા પતાવી નાખીએ વહેલું. હવે આપણે અહીંયા એક વ્યવહાર પકડી લઈએ. હા હવે જોજો ક્યાં ગાડી ના જાય સાહેબ. અડે તો અહીંયા બીક નથી આપણા. સાચી વાત. હાલો તો અમે થોડા ઘણા કામે પતાવી લઈ પછી મળીએ. તો આંગળીઓ ભાઈ રીલ્સ નથી જોઈ, મારે ફોન જોવો હોય નવો. ફોન આની દુકાને છે જ નહીં. એમ થોડી હાલે. દુકાન બંધ કરી નાખો. દુકાન મને ફોનનો ત્યારનો ફોનનો કહું છું બરોબર. ફોન એક નથી મળતો આને બોલો. એક કામ કરીને S20 એ ના હાલે હમણાં. એ ના હાલે. એ વાત અહીંયા ઓફિસ જોવા માટે આપણે ઓફિસનું કામ હાલે નહીં, પણ ચાવી છે કારીગર પાસે. ફોન કર્યું પણ ઓફિસે બીજી ચાવી નથી. છે કાકા? કારીગર પાસે ચાવી છે એટલે ના મેળાયું. વાંધો નહીં, હવે પછી આવશું તમને બતાડશો. હજી કામ ચાલુ છે. એમ તો કેટલું કાકા પતી ગયું છે એમ તો કામ ઘણું. ક્યાં સાહેબ લઈને આવ્યા તમે બે? હે કરી જ નાખવું છે. ગૃહમંત્રી તો જો બીજી હે કાળો ઘોડો લેવો. હા પડ્યો હા મેં લઈ નાખીએ. હાલો હવે કંઈક કરશો તો ખરી નવા જૂનું. મારે ફોનનું કરતો હતો પણ ફોનની જગ્યાએ કંઈક બીજું જ લઈ દઈએ છે. વાંધો નહીં હાલો. ફોને આવશે તારો. હે ફોને આવશે તારો. આવી જાય ને? હા. જો વાંધો નહીં. એમ બધું આવતું રહેવું જોઈએ કાકા. હા. બંધ ના રહેવું જોઈએ કાંઈ. આવી ગયા છે ભાઈ બ્લેક ઘોડાના શોરૂમે. આપણે જોઈ લઈએ હવે કંઈક આપણે સેટ થાય મગજમાં પછી કરી નાખીએ. બીજું શું? કા તોડી નાખી? મમ્મીને તોડી. પણ તે નથી તોડી. ક્યાં બોટલ દેખાડો? અરે વાહ. તો પાછું આપણે 1000 રૂપિયાનો ચાંદલો કરવાનો કા? અમે ના પાડી હતી આપણે લીધી ને ત્યારે કે આને ના લઈ દો. કાઢી થોડી નાખી ને અને હવે વાત કરે છે કે અત્યારે ને અત્યારે નવી જોઈએ. બોલો ફિટ નહીં થઈ જાય તો આપણે 1000 રૂપિયા બચી જાય. ત્યાંથી થઈ જાય પણ હવે એમાં જવું પડે દુકાને લેવા. અહીંયા ના થાય. આ હખનું નહીં રહે. મને 2 પાંદડે નહીં થવા દે. એ નહીં જ થવા દે એ તમને ક્યારે નહીં થાય. હા. મને સલાહ આપે કે આમાં ફિટ હા. કરી દઈએ. આમાં ફિટ કરી નાખી દે. દે. અને આવા દે. ફિટ નહીં થાય આપણે બીજી લેતા આવીએ કારણ ફિટ કરાવતા આવીએ. એ હું પૂછતા હું દુકાને ફિટ કરી જતા જતા આવો. કરાવતો જાઉં. હા. નકર નવી લેતા આવશું. બીજું શું થાય? ભલે. અત્યારે જોવાને હે ને 8 વાગ્યામાં ખાલી અડધી કલાકની વારે 7:30 વાગે ઉપાડ્યો વાટે. ઓકે. બોટલ જો. હા,
એ હવે પૂછી લઈએ આપણે અંકલને ફિટ કરી દઈએ તો નકર પછી નવી લઈ લઈશું. વાંધો નહીં, હવે હું જાઉં પૂછતા આવું શું થાય છે પછી આપણે જોઈએ આગળ. નકર પછી બીજું હું લેવી પડશે નવી. નકર તો ખર્ચો છે ભાઈ. હા એ તો હવે તમે જેવું હું મારે કેવું જાણનો ચાંદલો. થઈ ગયું. હા એટલે જ ને તમને ત્યારે જ જો તો કીધું દાદી તમે બેઠો છે મને. 150 વાળી લઈ દેવાય. કેટલા વાળી? હા 150 વાળી. ઉપર ચડીને બેઠો છે જો. હમ. રાજા મોરલો થઈને બેઠો. મોરલો. હજી ગાય. હા બીજી આવી હજી જા. મારી આ ઢીંગલી આવી. હા તારે હું લેવું જોઈ તારા તને. દીકરા? એને કાંઈ નથી લેવું મારી. હું જોઈ. એને કાંઈ નથી લેવું. હા 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 આ તો ડાઈ. હા, છે તે એમ? દીકરી છે. તો ક્રિશા મારી ક્રિશા છે. આ છે તોફાની. જો મોટું બને જો અને મોટું તા જો. હાલો વાંધો નહીં, હવે હું ફટાફટ જાઉં ને લેતો આવું. હજી આપણે થોડા ઘણા બીજા કામ છે તો જાતા આવીએ આપણે ફટાફટ. જો પહેલા હું જાતો તો લેવા માટે પણ આ તોફાની જો આવે છે ભેગો ભેગો આવું ને તારે તો પપ્પાને જોતો હતો. જો બેસી ગયો ભેગો. હવે આને લઈ જવો પડશે અહીંયા, બરાબર. ધરાર આવ્યો છે એટલો તોફાની છે પણ આપણે એને ત્યાં જઈને જે આપણે વાત થઈ છે એવી રીતે જ બોટલ લેવાની છે, બરાબર ને? હા બરાબર. પપ્પાને સીધું છે પપ્પા ભેજો ના. હા પપ્પાએ કીધું છે તે ભેગો છે એમ. તું ધરાર આવ્યો છો, વાંધો નહીં. તો હવે આપણે એને ભેગા લઈ જાય પછી અહીંયા જઈને બોટલ લેતા આવીએ. કાં તો કોઈ જોઈએ શું કરીએ અહીંયા જઈને ખબર પડે. ઢાંકણો થઈ ગયો છે 150 રૂપિયામાં આવ્યો. રેડી ને? રેડી હાલો 150 રૂપિયામાં આવ્યો. ચાલો આપણા આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. અને અત્યારે હું જાઉં છું આપણે અહીંયા ગાંધીધામમાં એવી ફેમસ રાજ આઈસ્ક્રીમ છે એ ખાવા માટે. તો એ ખાઈ લઉં ને પછી આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. બાકી આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બ્લોગને લાઈક કરી દેજો અને જેટલું બને એટલું શેર કરજો. તો ચાલો મળીએ આપણે બીજા નેક્સ્ટ બ્લોગમાં.